હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજીને રામ રામ. ને આજનો આપણે બ્લોગ કરી દીધો અહીંયા સવારનો 6 વાગ્યાનો ચાલુ. આમ તો જો કે 4 વાગ્યાનો ઉઠ્યા ને આપણે આવી ગયા અમારા લીલુફુઈન ઘરે. જો ઈશુબેન હે, પછી કોમલબેન હે, માધવભાઈ હે, અહીંયા લીલુબેન અહીં આવી ગયા. પ્લાન હે ને આજે કોઈને આજો માય અહીંયા બેઠા જો આય એ પણ આપણે બગડાથી બોલાવવાની હે. તો પહેલાંથી ચેલા લગાડવાનું જોવાનું ભૂલતા નહીં. હજી આપણે હે જૂના લુગડામાં, નાગડી થઈ જાઉં આપણે નવા લુગડામાં. ને નગાભાઈની મુલાકાત લીધી. નગાભાઈને અમારે કાલ જવાનું હતું પણ કાલનો પ્લાન કેન્સલ થયો, તો પાછો આજે કરી નાખ્યો પ્લાન. તો હવે આજે નકુભાઈ પહેલાં કે આપણે જુનાગઢથી થઈને પછી તુલસી શ્યામ થઈને દીવ, દમણ, ગોવા જે કંઈ હાડું આવે એ લેવાનું છે. સાસણગીર ને બધું હાઈજુ જોવાના છે, એટલે બગડાટી બોલાવવાની. એટલે પહેલાં તમે લાઈક કરી નાખો ફટોફટ, તો આપણે તુલસી શ્યામ ને જુનાગઢ થઈને દીવ, દમણ થઈને નીકળી જાય. જ્યાં પુગા છે ત્યાં ગાડી ઊભી રહે. બાકી અમારા માધવભાઈ કંઈક કે લાઈક કરી નાખો, લાઈક. હા, તો ઓરિજિનલ ડ્રેસમાં આવી જાય પછી વાત કરીએ કંઈક. ને આગળ વિડીયો તો આપણે બનાવવાનો છે. 2 ભાગ થાય, 3 ભાગ થાય, 4 ભાગ થાય, જે થાય કરવાના છે. તમે જોજો. બાકી બગડાથી બોલાવવાની છે. હાલો તો લુગડા ફટોફટ બદલાવી નાખીએ. હાલો ભાઈ, થઈ ગયા અહીંયા હાવ એકદમ કમ્પ્લીટ. ને હવે હે ને ગાડી બાડી કાઢીએ કંઈક, ને પછી આગળ આપણે કંઈક કરીએ નવા જો. એટલે બગડાથી બોલે બાકા દુખી. અમારે એક લીલુબેન ને બાટલો થઈ ગયો જીતા. હાલો ભાઈ, થઈ ગયા રેડી. આમ જો ઈશુબેન ને બેસી ગયા મારા. ગાડી છોડવાની છે હવે આગળ દીવ, દમણ. હા જો નકા ભાઈ કોઈ નહીં. હાલો ભાઈ, આવી ગયા ગણોજ. રસ્તામાં આવ્યું એટલે આપણે ગણોજ આપણે મઢી ભેગી લાગતા એવા બગડાથી બોલે. આ બાજુ લોકો બગડાથી બોલાવે. હવે જવાનું છે પરબારો આપણે જુનાગઢ. હાલો ભાઈ, હવે અહીંથી અમે રજા લેવાના હે. લીલું તો આવી હતી ગણોજ કોઈ દી. લીલું છે ને કોઈ દી ગણોજ નથી આવી. ને હવે નગો હોય ને પાછી રિવેસ ગાડી વારવા ગયો. નગો આવે તો ખરી, એટલે બગડાટી બોલાવવાની છે. હવે નગજીભાઈ ગાડી લઈ આવી ગયા. અત્યારે આપણે તોરણિયા, ને તોરણિયા રામાપીરના દર્શન કરીએ. આવે કે ભાઈ જુનાગઢ જો રોપટર ચાલુ છે. ને હવે અત્યારે આપણે નીચે પગથિયાના દર્શન કરી લઈએ. નગોભાઈ નહીં ઉભા, બાકી બાકાજી કી આગળ બોલાવવાની છે. જો જુનાગઢના દર્શન કરી લઈએ. નવા કૃષ્ણાબેન ને જો જઈ બગડાટી બોલાવે ને. હા, જુનાગઢ જો એટલે તડકો હે ભાઈ.
ભૂકા કાઢે એવો કાં છે પૂછે તારે પછી આમાંથી હે ઢીંગલો લેવો ને ઢીંગલો લેવા પછી કા ઢીંગલો કીધો ઢીંગલો આઈ ગઈ કીધા આઈ ગઈ કીધા કેતા અમે કે ને ઠંડુ પીએ કેતા અમારે હે ને દરવાજે નહોતું જવું અમે હે ને દરવાજે 2 દાણ જઈ આવ્યા પગથિયે ગિરનાર ને કેતા તડકો લાગે ને ભૂકા કાઢે ને તે લીલું ફૂટ નકો મોમો ગયા કે ને અમે ઠંડુ પીએ કેતા હા આપણે ગિરનાર દેખાય ગિરનાર કેતા જવાબ પાછળ એક દિવસ ગિરનાર દેખાય કેતા હાલો ભાઈ જુનાગઢ ને દઈ દીધી અલવિદા અહીંયા જપાય એમ નથી ભાઈ એટલે દામોકુંડ પી ગયા અરે ભાઈ જવા દે ને યાર દામોકુંડ માં આપણે કાયમી આવીએ હા એક તો ગોર બાપા પોતિયા વાળા રખડ્યામાં બાપ પોતિયા વાળા બહુ હે આમાં તું જવા દે ભાઈ દામોકુંડ માં આપણે હતદાણ આવી જાય પેલો તો જવા દે સીધું આવે આપણું તુલસી શ્યામ લોકેશન મારેલું હે એ 1.5 કલાક થાય તુલસી શ્યામ પૂગતા એટલે બગડાટી બોલાવે અમારા કૃષ્ણબેન ને જો ગિરનાર ને મેલ દીધો જય ગિરનાર એટલે હવે ભાગ્ય તુલસી શ્યામ હે ને ભાઈ 2 સુનાડા લેવાના બાકી રહી ગયા હતા ને સુનાડા લેવામાં હે ને પોરબંદર રડતા નથી આ ભાઈલા નાના તો આવ્યા ને તે 2 લઈ લીધા કાઢવામાંથી ને આંબકટરનો પુતરા મેરાથી એટલે બાકા દીકી બોલે ને નગો ભાવ ઉભા હાલો ભાઈ ભૂગી આવ્યા આપણે બાપા ગીગા હતાધાર જો આપણે હતાધાર આપણી ફેમિલી ભૂગી આવી ભાઈ જુનાગઢથી ડાયરેક્ટ નાખી દીધા હતાધાર ને હતાધારથી આગળ રામપરા ને રામપરાથી જવાનું છે આપણે સીધું બગડાથી બોલાવતું તુલસી શ્યામ હાલો મિત્રો તો આજે છે ને આપણે હતાપરની જગ્યામાં આવી ગયા ને અંદર અલાઉડ છે મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે
આપણે એનું શૂટિંગ કર્યું નથી. ને બાકી બાકાજીકી બોલે અમારે નગજીભાઈ ત્યાં પૈસા પાણી ગયા ને બાકી જમણવારનો પ્રોગ્રામ પર ફૂલ બપોરાનો હાવ બગડાટી બોલી ગઈ. જેમ આપણે લીરબાઈએ જેમ સુવિધા છે ને ભાઈ જમણવારની એવી જ અહીં સુવિધા, એટલે બગડાટી બોલે બાકાજીકી. બાકી લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી રાખજો ને. હવે જવાનું છે આપણે રામપર અહીંથી છે ને ખાલી 3 કિલોમીટર કે 2-2.5 કિલોમીટર થાય, એટલે જઈએ પહેલાં રામપરા.